દિલ્હી દરવાજા વિસ્તારમાં જૂથ અથડામણ અને મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે તો ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું તો પશુઓને લઈ જતા બે વાહનોને રોકતા મામલો બીચક્યો હતો। સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। ટ્રાફિક જામ પણ દૂર કર્યો હતો જે બાદ સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ પણ હાથ ધરી હતી। આરોપીઓએ આ 3 વાહનોનો ચાંદખેડા વિસ્તારથી લઈને દિલ્હી દરવાજા 3 રસ્તા સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ એમને ઊભા રાખવાની કોશિશ કરી હતી। ગેરકાયદેસર અવરોધ ઊભો કર્યો હતો અને ઊભા ના રહેતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ ભાગવા જતા હતા ત્યારે તેમની પાસેથી મોબાઈલ ને વસ્તુઓ લૂંટી લીધી હતી। માધુપુરા પોલીસ પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ સામને આવી ગયું છે અને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર સામે આવ્યો છે। કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે। કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિગ્નેશ મેવાણીએ કહ્યું તો આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો માર્યો છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ। તમે 4 દિવસ આવીને કેમ્પેઇન કરીને જતા રહેશો। કોંગ્રેસની કારતૂસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે તેવું પણ કહ્યું છે। ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती, ये बीजेपी के लिए काम करती है। बीजेपी की चाकरी करती है, ये बीजेपी की नौकरी करती है। कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस। अरविंद केजरीवाले गई काले કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે। શેના માટે આપણે બદનામી હોરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ। કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે। જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી। એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે। તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની એક સમયે જવાબદારી સંભાળી હતી। ગઈકાલે જિગ્નેશ મેવાણીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે, કાઢોને શની રાહ જુઓ છો અને બી ટીમ ફૂટેલી કારતૂસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો। અને મેવાણીની પોસ્ટ બાદ જ જગદીશ ચાવડા અને મેવાણીના ફોટો વાયરલ થયા તો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા વાયરલ ફોટોથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો ફોટો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ સામે હવે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને બીજી તરફ આ પોસ્ટથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે। જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની રચના કરી હતી। એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે। તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો આ પોસ્ટ વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીના ટોણા પર શક્તિસિંહનો જવાબ। પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય અને મેવાણીને પરિવારના પ્લેટફોર્મ વાત કરવાની સલાહ આપી છે તો કાર્યકારી અધ્યક્ષ પર ટિપ્પણી યોગ્ય નહીં તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલ પર શક્તિસિંહનો પલટવાર જોવા મળ્યો। અરવિંદ કેજરીવાલ ખુદ જેલમાં રહી ચૂક્યા છે। આરોપ શું હોય છે અને કેવી રીતે ઘડાય કેજરીવાલ સમજે છે। હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે।
જિગ્નેશભાઈ મેવાણી એ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે. પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર થાય અને પરિવારના પ્લેટફોર્મ પરનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર આપવાનો હોય. એ ખૂબ સમજદાર વ્યક્તિ છે અને હું નથી માનતો કે એવી વ્યક્તિ કે જેને અમારી કોંગ્રેસ પક્ષની અંદર રહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હોય ત્યારે એમના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. અરવિંદ કેજરીવાલજી પોતે જેલમાં જઈને લાંબો સમય રહીને આવ્યા છે. ગંભીર ગુનામાં એમની સામેના આરોપો, એટલે આરોપો શું હોય છે અને કેવી રીતે શું ઘડાય છે એ કદાચ પોતે પણ સમજે છે. હરિયાણાની ચૂંટણી પહેલાં જ એમને જામીન મળે છે. જામીન મળ્યા પછી કોંગ્રેસની સામે બધા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા.